છોટાઉદેપુર તાલુકાના અક્કલબારા ગામે કમકમાટી ભરી ઘટના બની। 32 વર્ષના યુવાનની લાશ ગામના કોતરમાં પડેલી જોવા મળી। રાત્રિના સમયે ગામમાં જ લગ્ન પ્રસંગમાં ગયેલ યુવાન ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી। વહેલી સવારે ગામના જ બોરિયા કોતરમાં યુવાનની લાશ મળતા લોકટોળા ભેગા થયા। અક્કલબારા ગામે અમારે અક્કલબારામાં ફળિયામાં લગ્ન હતું, તો આમ બધા ગામ લોકો ત્યાં લગ્નમાં ગયા હતા, બધા ભેગા થયા હતા અને આ છોકરો પણ ત્યાં અક્કલબારા લગ્નમાં ત્યાં હતા। 10 વાગ્યા સુધી હતા। 10 વાગ્યા પછી ઘરે આવ્યા। ઘરેથી પછી કોઈનો કંઈ ફોન આવ્યો તો નીકળ્યા ઘરેથી। ઘરવાળાને એમ કે લગ્નવાળાને ત્યાં જતો હશે એમ તેમ કરીને પાછા આમ તપાસ કરી, પણ ફોન બોન પછી સ્વિચ ઓફ થઈ ગયો। તો એમને શંકાપતથી તો કંઈ એમ હોદાહોદ કરી આ લોકો મળ્યા નહીં રાત્રે। તો પછી જાન ગયેલી હતી, જાન જઈને પછી આવ્યા તો તપાસ કરી તો એમના ફળિયાની બાજુમાં કોતરમાં લાશ પડી હતી। તો એકબીજાને જોવામાં આવી તો જાણ કરી બધાને, તો ફળિયાવાળા ગામવાળા બધા ભેગા થયા અને ભેગા થઈ અને સરકારી કર્મચારીને તમામને, જમાદાર સાહેબને, તલાટી સાહેબને બધાને જાણ કરી અને આવી અને અહીંયા કાયદેસર બંધકાશ કરી અને એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જયંતિભાઈ સરપંચ મલાજા। એ મારા સંબંધી શાળા થાય છે। અમે સાંજે લગ્નમાં જવા માટે નીકળ્યા। એ નાની ગાડી લીધી અને અમે મોટી ગાડી લીધી। મોટી ગાડીમાં અમે બધા બેસીને ત્યાં લગ્નમાં ગયા। ત્યાં જઈ અને અમે ખાવાનું બી જોડે ખાધું અને ખાઈને પછી ત્યાં એમ તેમ ફર્યા, બેઠા, ખુરશીમાં બેઠા બધું। પછી મારો નાનો છોકરો અને એમની નાની છોકરી એ રડતેલા, એટલે એમની છોકરી રડતેલા એટલે એમને દુકાને લઈને ગયા અને ત્યાંથી પછી એમને દુકાનેથી એમને ફુગાને એવું કંઈક અન્ય આપ્યું ખાવાનું લેવું। એટલે મારી જોડે અમે 3 જણ અંદર જતા રહ્યા, એ અંદર આવ્યા જ નહીં પછી। અને પછી થોડી 11 વાગ્યા ને એટલે અમે પછી ઘરે આવ્યા ને એટલે પછી ગાડી અહીં એમને ઘરે ચાબી હોય અંદર અને ગાડી હોય અહીં હતી અને એમની વાઈફ ખરા કે ઉપર ઊંઘવા માટે ગયા, તો ઉપર એ મળ્યા નહીં। તો પછી નીચે આવીને મને કીધું કે એમને ફોન નહીં લાગતો, ફોન લગાડને એમ કરીને મેં ફોન લગાડ્યો તો ફોન લાગ્યો નહીં। પછી અમે થોડી શોધખોળ કરી અને શોધખોળ કર્યા પછી અમે પોલીસ સ્ટેશને બી જાણ કરી અને સવારે પછી જોડું પડ્યું તો અમે ત્યાં પાછો આટા મારવા ગયા તો ત્યાંથી ડેડ બોડી અમને જોવા મળી। અમારી માગણી એટલી છે કે આ તપાસ તટસ્થ રીતે અને સચોટ એવી થાય અને જે તે ગુનેગારને સજા મળે, એ જ અમારી માગણી છે। બસ મારું નામ રાઠવા અનિરુદ્ધ ભાઈ।